જો આ છે ને રોટલીનું મશીન છે. અહીંયા મસ્ત ગરમા ગરમ રોટલી છે એ મશીનમાંથી રેડી થાય છે. તમારું નામ શું છે? અસ્મિતા મેઘાણી. અસ્મિતાબેન, કેટલા વર્ષોથી આવો છો અહીંયા? 4 વર્ષ. 4 વર્ષથી. મજા કેવી આવે છે? બહુ જ. ઘરે કામ મૂકીને છોકરાઓ મૂકીને આવી જાય. એટલે પછી અહીંયા પહોંચી જવાનું ને સેવા કરવાની. આટલા જેટલા દિવસ ચાલે એટલા દિવસ અહીંયા રહ્યો છો? પછી અહીંયા તમે બધી જ ઓલામાં કરતા હશો ને, રસોઈમાં ને બધામાં? બધા કામમાં, વાસણમાં, રસોઈમાં, બધા ગાદલા ઉપાડવામાં, બધે. પછી આ પ્રેમ પરિવાર જે આયોજન કરે છે એના વિશે શું કહેશો? એ લોકો તો સાક્ષાત દ્વારકાધીશ કહેવાય એમ. અચ્છા. 21 વર્ષ એ લોકો સેવા કરે છે. હા. મિનિમમ 50,000 માણસો જમી લે એટલી કેપેસિટી છે. 4 થી 5,000 માણસો સૂઈ શકે એટલી વ્યવસ્થા છે ગાદલાની ને એવી. અને બાકી જમવામાં તો કઈ કમી જ ન હોય. દરરોજ ઘરે ના જમતા, સુવિધામાં કાંઈ જ નહીં એમ. ગરમ પાણી, ટોયલેટ, બાથરૂમ, બધી સગવડ. એટલે આમ તો ઘરે જમવાનું મળે ને એવું ગરમા ગરમ જમવાનું છે. અહીંયા એટલું સારી રીતે શુદ્ધ રીતે બધું બનાવે છે ને અહીંયા તમે જુઓ આ રીતે રોટલી છે એ મશીનમાં રેડી થાય છે અને નીચે આવી રીતે રોટલી આવે છે ગરમ રેડી થઈને. જો અહીંયા સરસ ગરમા ગરમ મરચાના ભજીયા, પટ્ટી ભજીયા, મરચાના પટ્ટી ભજીયા છે એ બને છે અહીંયા ગરમા ગરમ. અહીંયા જો એ રેડી થાય છે. પછી અહીંયા પાછળ છે એ તળાય છે ભજીયા. શું નામ છે તમારું? નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ, કેટલા વર્ષોથી અહીંયા આવો છો? 4 વર્ષથી. 4 વર્ષથી. પછી આ ભજીયા બનાવવાનો શોખ છે? એટલે પછી અહીંયા સેવામાં તમે ભજીયા બનાવો? 4 વર્ષથી તમે આવો. કેવી મજા કેવી આવે છે? બહુ મજા આવે. મજા આવે. સાથે 7 દી અહીંયા. સાથે 7 દિવસ અહીંયા. શું નામ છે તમારું? પરેશભાઈ કાછડિયા. પરેશભાઈ, આજે અત્યારે પ્રેમ પરિવાર દ્વારા આયોજન કરાય છે. આમ કોઈ પણ જબરજસ્ત આયોજનનું લિસ્ટ બનતું હોય ને તેમાં પહેલું નામ આમનું આવે. એટલું સરસ મજાનું આયોજન છે. તો આયોજન વિશે શું કહેશો? પ્રેમ પરિવારનું આયોજન છે ને 1 નંબરનું છે. છેલ્લા 21 વર્ષથી, એટલે કે 2005 થી આ આયોજન કાલાવડના છે રાજુભાઈ નંદાણીયા, એ પ્રેમ પરિવાર એ ચલાવે છે નું છેલ્લા 21 વર્ષથી આવું આયોજન થાય છે અને દર વર્ષે વધારો થતો જાય છે એમાં. અને એટલા માણસો અહીંયા કામ કરવા માટે, સેવા માટે તત્પર હોય છે કે એ દિવસે ને દિવસે વધતું જાય છે અને એની જે સેવા છે એ અથાગ છે. અને અહીંયા સુવિધાની વાત કરીએ તો કેવી કેવી સુવિધા લોકોને મળે છે? સુવિધામાં છે ને બધી સુવિધા મળી રહી છે. એમાં જમવાનું છે એ બધું લાડવા છે, ભજીયા છે અને એકદમ ચોખ્ખી, એકદમ સારી ગુણવત્તાનું. અને રહેવા માટે પણ એવું બધું આયોજન છે. હા, કાઈ ઘટતું નથી. કાઈ ઘટતું નથી. તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો? હું છેલ્લા 4-5 વર્ષથી આવું છું. તમને કેવો આનંદ આવે છે આમ સેવા કરીને? ફૂલ આનંદ આવે છે. આના જેવી મજા જ, આના જેવી સેવા બીજી કોઈ હોય જ ન શકે. અને દ્વારકા વાળો, ઉપર વાળો બધાને ઘણું બધું દે એમ. એ ઘટવા નથી દેતો. ઘટવા નથી દેતું. અને છેલ્લે એટલું કહું કે જ્યારે આટલા મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે તો મેનેજમેન્ટમાં ને એમાં પણ બહુ મોટો પરિવાર છે ત્યારે આમાં જોડાયેલો છે. તો કેટલી સંખ્યામાં લોકો હશે? માણસો તો 500-600 થી પણ વધારે સેવામાં. અને દિવસે દિવસે વધારો થતો હોય. 6 દિવસ જેવાનો ઓલો હોય છે કેમ, બરોબર છે, પણ માણસો અથાગ આવે છે સેવામાં. સામેથી આવે છે. હા, કે અમારે સેવા કરવી છે. સેવા છે, કાઈ ઘટતું નથી સેવામાં. આમ આખા દિવસની વાત કરીએ તો કેટલી સંખ્યામાં લોકો આવતા હશે? આશરે આખા દિવસમાં એમ સમજો ને કે 15,000 જેવા માણસો આશરે અહીંથી નાસ્તો જમી અને સાંજનું 3 ટાઈમનું જમીન અને નીકળતા હશે. 15,000 જેટલા લોકો. તો આમ તો જ્યારે આ 6 દિવસ, 6-7 દિવસ, 5-6 દિવસ ચાલતું હોય છે તો કેટલા થતા હશે? આશરે 6 દિવસ જેટલું ચાલતું હોય છે, બરોબર છે. એટલે 15,000 એમ તો પ્રવાહ વધતો જ છે, ઘટતો નથી એમ, વધે જ. તમે લોકો અહીંયા દર વર્ષે હો છો રસોઈમાં? શું નામ છે તમારું? કંચનબેન. કંચનબેન, કેટલા વર્ષથી તમે આ સેવામાં હો છો? હું 3 વર્ષથી. 3 વર્ષથી. આનું 21 વર્ષ થયા. કોને? પ્રેમ પરિવાર? હા, 21 વર્ષ થયા. તમે કેટલા વર્ષથી છો? હું 2 વર્ષ. 2 વર્ષથી. અને અત્યારમાં રસોઈમાં ને એમાં ખાલી હોય કે બીજા બધા કામમાં હોય? બધાય કામમાં. વાસણ લૂસવામાં, રોટલા બનાવવામાં, લસણ ખોલવામાં, લસણ સુધારવામાં. તમે ક્યાંના છો મૂળ? આમ કાલાવડના. પછી અહીંયા 5-6 દિવસ અહીંયા જ આવી જતા હશો ને? અમે પહેલે દી આવી ગયા છે ને છેલ્લે દી જાહો. કેવી મજા કેવી આવે? મજા જ આવતી હોય તો જ આવતા હોય ને. સેવા તો જ કરવા આવાય ને. દ્વારકાનો ટાઈમ મળે તો જવાનું, નકર નહીં જવાનું. નહીતર અહીંયા આ સેવા કરવાની. સેવા કરીને પછી પાછા વયા જાય. ઓમ રોજે પબ્લિક કેટલું આવતું હોય છે? ગણાય નહીં. હજારોની સંખ્યામાં. જાજુ.
વધારે આવતું હશે ને પબ્લિક તો, કારણ કે આટલા વર્ષથી સૌથી સારામાં સારું આયોજન અત્યારે પ્રેમ પરિવારનું મોટામાં મોટું આયોજન કહેવાય એમ. તમે કેટલાક વર્ષથી અહીંયા આવો છો? અમે આવી છીએ કોરોના પછી. કોરોના પછીથી તમે અહીંયા આવો છો, અને આ જ્યારે તમને અહીંયા આવવાનું થાય ત્યારે આમ કેવો હરખ થાય, મજા આવે? બહુ મજા આવે. પૂરું થઈ જાય પછી નહીં ગમે એમ. હે આ બધું પૂરું થઈ જાય પછી પછી નહીં ગમે, એટલી મજા આવે અહીંયા એમાં. આ તમે આમ બધા પરિવાર વાળા છો કે ના ના અલગ 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 સેવા સેવા કરવા વાળા? જ્યાં સેવાનો લાભ મળે ત્યાં કરી લઈ. પછી અહીંયા આમાં પ્રેમ પરિવારનું આયોજન છે, પણ આમ લોકો તો બીજા ઘણા બધા હશે ને અહીંયા? જેને છે સેવા કરવી હોય ને છૂટક છે. બધા સેવા કરી શકે. એટલે આ તમે અત્યારે જોવો અહીંયા આટલી જગ્યામાં બધા છે એ રસોઈની તૈયારી કરે છે. મારી પાછળ આવડું મોટું રસોડું છે, ત્યાં પણ બધા રસોઈની તૈયારી કરે છે, રાતના જમવાની તૈયારી કરે છે. અને મેં જેમ કીધું એમ કે સૌથી મોટામાં મોટું આયોજન આને માનવામાં આવે છે, કારણ કે હજારોની સંખ્યામાં કદાચ વધારે પણ હોઈ શકે એટલી સંખ્યામાં પદયાત્રીઓ અહીંયા આવતા હોય છે. તેમના માટે બધી જ પ્રકારની સુવિધા કરાય છે. અહીંયા તમે જુઓ, અહીંયા સરસ મજાની બધી તૈયારી થાય છે, રોટલા બને છે. શું નામ છે તમારું? શું નામ છે? કૈલાસબેન. રોટલા બનાવો છો? કેટલા વર્ષોથી અહીંયા આવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી અહીંયા આવો. કેવી મજા આવે? મજા આવે. મજા આવે. હા. અને 2 વર્ષથી તમે આવી જ જતા હશો ને પહેલા દિવસથી? નહીં, ઘરે 100 વર્ષના બા છે. 100 વર્ષના બા છે? મૂકીને એટલે એક દિવસ નીકળી એમ. અચ્છા, એક દિવસ તમે આવી જાઓ, પણ એક દિવસે આવવાનું ખરી. પછી આ તમે જ્યારે અહીંયા આવો, આ પદયાત્રીઓ માટે સેવા કરવાનો મોકો મળે, આમ હરખ કેવો થાય? મજા આવે ને. ઘર યાદ ન આવે, બધું મૂકીને આવ્યા હોય તો. આપણે લાવો મળ્યો છે આપણને એમ. આ બધાયને જે હરખ છે ને, મને ઈ બહુ મજા આવે છે, ઈ જોવાની બહુ મજા છે. શું નામ છે તમારું? મનીષાબેન. મનીષાબેન, કેટલા ટાઈમથી આવો છો અહીંયા? અમે 7 વર્ષથી આવી છીએ. 7 વર્ષથી અહીંયા આવો છો? હા. પછી આમ પહેલા દિવસથી જ આવી જાવ છો? હા, પહેલા દિવસથી જ. મજા કેવી આવે છે? બહુ મજા આવે. એમ થાય ઘરે જ ન જાવ, કાંઈ ખબર જ ન પડે. ઘરનું યાદ જલસો થઈ જાય અહીંયા, એમ ને? જલસો જ પડી જાય. પછી આમ રસોઈ બનાવવાના ને બધાય કામમાં? બધાય કામમાં જે આવે, રોટલા રોટલી જે આવે. પછી તમે એકલા આવો છો કે ફેમિલી સાથે આવો છો? એકલા આવી છો, ફેમિલી નથી નીકળી શકતા. અચ્છા, એટલે એકલા આવો છો, પણ પહોંચી જાવ છો દર વર્ષે? હા, પહોંચી જાય છે. પછી આમ ક્યારે ચાલીને ગયા છો દ્વારકા? હા, ચાલીને ગયા છે. આ લોકો જ લઈ ગયા હતા. આ લોકો જ લઈ ગયા હતા? હા. અચ્છા. પણ આનું આયોજન બહુ સારું છે. આયોજન વિશે શું કહેશો? બહુ મજા આવે. આવું આયોજન કોઈ કરી ન શકે. બહુ મોટા પાયે બહુ અને મોટા પાયે. ઘણા વર્ષો થઈ ગયા આયોજન. 21મું વર્ષ છે આ. 21મું વર્ષ ચાલે છે. હા. એટલે આમ તો અત્યારે આ આખામાં બધામાં સરસ મજાના કેટલા મોટી સંખ્યામાં બધા રોટલા બનાવે છે, રોટલીના મશીન છે, સેવ બનાવવાના મશીન છે, ભજીયા તળાઈ રહ્યા છે, લાડવા બની રહ્યા છે. એટલે આમ કે ને કે સરસ મજાનું આયોજન છે. ઓલી બાજુ તમે જોવો તો ત્યાં પદયાત્રીઓને માલિશ કરી દેવામાં આવે છે, પછી સુવા બેસવાની વ્યવસ્થા છે તેમની પાસે. ઓલી બાજુ તમે જોવો તો અહીંયા મસ્ત બધા રાસ રમે છે, ગરબા રમે છે. એટલે તમે અહીંયા આવો ને એટલે તમને થાક શું છે, કોઈને પગના દુખાવો હોય, બધું જ તમારે ભૂલાઈ જાય. ખાલી દ્વારકાધીશનું નામ લેવાય છે અને એમની સેવા કરાય છે અને પદયાત્રીઓની સેવા કરાય છે.